એક છોકરો ટોપી લાવ્યો 100 રૂપિયાની. એમ દાદાને કે દાદા જો 100 રૂપિયાની ટોપી લીધી. દાદા કે ગાંડા 100 રૂપિયાની ટોપી લેવાય? પહેલાં 100 રૂપિયામાં એમ 1 મહિનો કરિયાણું હાલે ને એટલું લાવતા. છોકરો કે દાદા પહેલાં એટલું બધું સસ્તું કરિયાણું આવતું? દાદા કે એવું કાંઈ નથી, પહેલાં સીસીટીવી કેમેરા નહોતા. હું હમણાં મારા ભાઈબંધના લગ્નમાં ગયો તો પરણાવવા. તો કન્યા વળાવવાનો સમય થયો ત્યાં આંપા કન્યા રોવે, આંપા વરાજો રોવે. કન્યા રોવે એ તો સમજ્યા આપણે. તો મેં મારા ભાઈબંધને કીધું તું શું કામ રોવે? મને કે એ રોવે છે એટલે મારથી રહેવાતું નથી. મેં કીધું ગાંડા એ રોવે ને પણ એ એના ભાઈને મૂકી દેશે, એના બાપુને મૂકી દેશે, એના સગા વાલાને છોડી દેશે, માસી મોહાર કુટુંબ બધાને મૂકી દેવાના છે ને એટલે રોવે. આ મને કે હું એટલે જ રહું છું. મેં કીધું કેમ? મને કે એ બધાને મૂકીને આવે અને મને ક્યારે મૂકી દે એ મને શું ખબર. એક બેન તો કાયમ કટલેરીની દુકાને આવે અને જઈને આટો મારીને પાછા વૈયા જાય. પછી મેં એક ફેરી પૂછ્યું, મેં કીધું બેન મને સાંભળે ત્યારનું મહિના 2 મહિનાથી તમે ત્યાં આવો છો, મેં તમને કાંઈ ખરીદી કરતા જ ત્યાં જોયા નથી, કાંઈ લેતા તમને પાયા નથી. મને કે મુનાભાઈ દુકાનવાળો ધ્યાન ન રાખે એમાં એમ શું કરવી? હું તો ખરીદી કરું જ છું, હું તો લઉં જ છું, પણ એનું ધ્યાન નથી.